આમ તો કોઈ આરોપી જામીન કે પેરોલ ઉપર છૂટતો હોય છે, બાદમાં તેને અમુક સમય મર્યાદાની અંદર કોર્ટ જે પણ સમય મર્યાદા નક્કી કરતી હોય છે એ સમયમાં એને જેલમાં ફરી હાજર થવાનું હોય છે. પરંતુ જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ પણ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે અને ગુજરાત પોલીસે શરૂ કર્યું છે ઓપરેશન કારાવાસ. શું છે આ ઓપરેશન કારાવાસ અને ગુજરાત પોલીસ કેમ આવી છે એક્શનમાં, જાણીશું આજના વિડીયોમાં. માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેકનિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને 41 આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ જ મોટી જહેમત ઉઠાવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ માહિતી આપને પૂરી પાડી છે કે ગુજરાત પોલીસે 15 દિવસમાં જામીન પરથી ફરાર 41 આરોપીને પકડ્યા છે અને 15 જેટલા આરોપીઓ 5 વર્ષથી વધુ સમયથી ફરાર હતા. પકડાયેલા તમામ આરોપીઓમાં ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં આજીવન કેદની સજા થઈ હતી અને તેવા આરોપીઓને અત્યારે ગુજરાત પોલીસે પકડી પાડ્યા છે. અન્ય રાજ્યોમાં પણ પોતાની ઓળખ અને હુલ્યો છુપાવીને રહેતા હતા તેવા જટિલ કિસ્સાઓમાં પણ ગુજરાત પોલીસે દિવસ રાત એક કરીને આંતરરાજ્ય કોઓર્ડિનેશન સ્થાપિત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ બાદ છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરતા હોય છે, કોર્ટને અને પોલીસને ગોળ ગોળ ફેરવતા હોય છે, ચકમો આપતા હોય છે તેવા આરોપીઓને પકડવા માટે તારીખ 26મી નવેમ્બરથી વિશેષ ઓપરેશન કારાવાસની શરૂઆત કરી હતી અને જેમાં ગુજરાત પોલીસને અત્યારે ખૂબ મોટી સફળતા મળી છે. આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે છેલ્લા 15 દિવસમાં પોલીસે આશરે 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે પૈકી 15 જેટલા આરોપીઓ 5 વર્ષથી વધુ સમયથી ફરાર હતા. માટે કે 5 વર્ષથી જેઓ પોલીસને ચકમો આપીને ફરાર હતા, જેઓ પોલીસને ગોળ ગોળ ફેરવતા હતા, તેઓના ઓપરેશન કારાવાસ હેઠળ અત્યારે ગુજરાત પોલીસે પકડી પાડ્યા છે. તે ઉપરાંત 25 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું ઓપરેશન કારાવાસ દરમિયાન જાણવા પણ મળ્યું છે. મતલબ કે જ્યારે પેરોલ અને જામીન પણ છૂટી જતા હોય છે અને છૂટ્યા બાદ તેઓ નાસ્તા ફરતા હોય છે, ત્યારે 25 જેટલા આરોપીઓનું તે સમયમાં જ મૃત્યુ થયું છે તેવું પણ આ ઓપરેશન કારાવાસ દરમિયાન અત્યારે ગુજરાત પોલીસને માહિતી મળી રહી છે અને તે તમામના ડેથ સર્ટિફિકેટ મેળવીને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ 25 આરોપીઓ પૈકી 17 આરોપીઓ 5 વર્ષથી વધુ સમયથી પણ ફરાર હતા એવું પણ અત્યારે માહિતી ગુજરાત પોલીસ સામે આવી છે. નોંધનીય બાબત છે કે ઓપરેશન કારાવાસ અંતર્ગત પકડાયેલા તમામ આરોપીઓ ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા અને આજીવન કેદની સજા થયા બાદ જામીન કે પેરોલ પર છૂટીને જેલમાં પરત ન ફર્યા હોય તે પ્રકારના આરોપીઓ હતા અને તે પ્રકારના આરોપીઓને ગુજરાત પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત પકડી પાડ્યા છે અને મોટી સફળતા અત્યારે ગુજરાત પોલીસની આપણે ગણી શકીએ છીએ. ગુજરાત પોલીસની આ સફળતા પાછળ તેમની ખંતપૂર્વકની મહેનત અને વ્યૂહાત્મક કામગીરી પણ રહેલી છે. પોલીસે માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં પરંતુ ટેકનિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કર્યો છે, એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આ ઓપરેશન કારાવાસમાં તેમણે સફળતા મેળવી છે. આરોપીઓને પકડવામાં ખૂબ મોટી જહેમત ગુજરાત પોલીસે ઉઠાવી છે. તો આરોપીઓ ખૂબ જ લાંબા સમયથી ફરાર હતા. કાયદાથી દૂર રહેવા માટે તે અન્ય રાજ્યોમાં પોતાની ઓળખ અને હુલ્યો છુપાવીને તેઓ ફરતા હતા, પરંતુ હવે ગુજરાત પોલીસને આ સફળતા મળી છે અને આ સફળતા મળી છે ઓપરેશન કારાવાસની. ઓપરેશન કારાવાસ જે 26 નવેમ્બરથી ગુજરાત પોલીસે શરૂ કર્યું હતું અને વર્ષોથી ગુજરાત પોલીસને અને કોર્ટને ચકમો આપીને જે આરોપીઓ જેઓ બળાત્કાર કે ખૂન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય છે અને જામીન અને પેરોલ ઉપર છૂટી જતા હોય છે અને પછી ફરી જેલમાં હાજર ન થતા હોય છે તેવા આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે એક વ્યૂહાત્મક રચના ગોઠવી અને તે ઓપરેશનને નામ આપ્યું ઓપરેશન કારાવાસ. અને આ ઓપરેશન કારાવાસને સફળતાપૂર્વક 41 જેટલા આરોપીઓને પકડીને ફરી એક વખત ગુજરાત પોલીસે જેલ ભેગા કરી દીધા છે. તમારું આ બાબતે શું માનવું છે? ગુજરાત પોલીસની આ ઓપરેશન કારાવાસની સરાહનીય કામગીરી કેટલી યોગ્ય છે અને કેટલી આપને સૌને પ્રેરણા પૂરતી પાડતી છે? કારણ કે આ આરોપીઓને વહેલી તકે પકડીને ફરી પાછા જેલના સળિયા પાછળ ધકેલવા ખૂબ જરૂરી હોય છે. કારણ કે જો આવા આરોપીઓ બહાર નાસ્તા ફરતા રહે તો ફરી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસની આ સરાહનીય ઓપરેશન કારાવાસ સૌ કોઈ માટે સરાહનીય કરવા જેવું આ ઓપરેશન છે. ત્યારે આપણે ગુજરાત પોલીસની આ કામગીરીને વધાવીએ છીએ, બિરદાવીએ છીએ.